બનાસકાંઠા જિલ્લામાં હવે વરસાદ ખેંચતા ખેડૂતો પશુપાલકો ભગવાનના શરણે પહોંચ્યા છે। મેઘરાજાને મનાવવા માટે ગામડાઓમાં વર્ષો જૂની પરંપરા મુજબ અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સેમોદરા ગામમાં 100 થી વધુ મહિલાઓએ માટીથી ઢૂંઢિયા મહારાજની મૂર્તિ બનાવી માથે ઉપાડી અને વરસાદ વરસાવો મેઘરાજાના ગાન સાથે ઘેર ઘેર ફરી વરસાદ માટે પ્રાર્થના કરી દરેક ઘરમાં ઢૂંઢિયા મહારાજની મૂર્તિ પર પાણી રેડી સારા વરસાદની પ્રાર્થના કરવામાં આવી અને વરસાદના અભાવે જિલ્લામાં ખેડૂતો પશુપાલકો ચિંતામાં છે। ત્યારે ગ્રામજનો વર્ષો જૂની આ પરંપરા દ્વારા મેઘરાજાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે પણ હજુ સુધી વરસાદ આવ્યો નથી, તો અમે બધી ગામની મહિલાઓ ભેગી થઈ નક્કી કર્યું કે વર્ષો જૂની જે આપણી પરંપરા હતી કે આપણે આપણા જે ગયડા મા બાપ હતા એ આવી રીતે ઢૂંઢીઓ બાવજી કરતા અને ઘેર ઘેર ફરી અને ભગવાનને પ્રાર્થના કરતા કે ભગવાન હવે વરસાદ લાવે, કેમ કે આપણે તો ખેડૂત છીએ, ખેડૂતો માટે વરસાદ એ ખૂબ જરૂરી છે। આ સિઝનમાં બી જો વરસાદ ના આવે તો પછી આપણા પાકને બહુ નુકસાન થાય એ વિચારી અને અમે લોકોએ આજ આ જે જૂની પ્રથા હતી એ પ્રમાણે ચાલુ કર્યું છે અને આખા ગામમાં કરીએ છીએ।